જય માતાજી. જાણવા જેવું વ્લોગમાં આજે આપણે જાણશું કે શહેરના માણસો કેવા હોય છે. નીત ઉઠીને નાતા હોય, હોટલમાં જઈને ખાતા હોય, કાયમનું કમાતા હોય અને ઘરમાં ડખા થતા હોય. નાની એવી શેરી હોય, ખૂણે હનુમાનની દેરી હોય, બાજુવાળા વેરી હોય, આખું એની ઝેરી હોય. ડીલે તાજા માજા હોય, જાણે મોટો રાજા હોય, લુગડે લતે હાજા હોય પણ માગવાવાળા જાજા હોય. નાનો એવો રૂમ હોય, ઓસરી હાવ ગુમ હોય, મચ્છર લૂમે લૂમ હોય, છોકરા બૂમે બૂમ હોય. દવાખાના ફૂલ હોય, મોંઘાઈના મૂલ હોય, મોટી મોટી સ્કૂલ હોય, શિક્ષણ પાવરફુલ હોય. પાન ફાંકી ખાતા હોય, સોડા પીવા જાતા હોય, છાંટો પાણી કરતા હોય, હાથે કરીને મરતા હોય. પણ સવાર એની સારી હોય, નાસ્તાની તૈયારી હોય, ચા વાળાની લારી હોય, ગાંઠિયા ગરમ ભારી હોય. ફાફડિયા વણેલા હોય, મરચા તળેલા હોય, ભજીયા ભરેલા હોય, થેપલા ઠરેલા હોય. બપોરાનું ટાણું હોય, ગરમા ગરમ ભાણું હોય, દાળ ભાતનું ખાણું હોય, પાપડ ને અથાણું હોય. પછી વોકિંગ કરવા જતા હોય, ગોલા ગુલપી ખાતા હોય, દેખાદેખી થતા હોય, દિલનો મોટો દાતા હોય. જબરું ટ્રાફિક જામ હોય, ધુવાણાનું ધામ હોય, સાહેબને સલામ હોય, કાયમનું આ કામ હોય. મોટા મોટા ફ્લેટ હોય, સોસાયટીમાં ગેટ હોય, ગાગર જેવા પેટ હોય, જાણે મોટો શેઠ હોય. પૈસે ટકે સુખી હોય પણ દિલના બધાય દુખી હોય. મંત્રી મોટો મુખી હોય પણ લાસુ બધી લુખી હોય. ધંધા સાથે ધરમ હોય, કાયમનું આ કરમ હોય, શેઠને ભલે શ્રમ હોય પણ કેટલી ચાથી ગરમ હોય. અરે જીવતર ભલે ઝેર હોય તોય લીલા લહેર હોય, માણહે ફેર હોય, ભાનુ ડાંગર ગયા આવા મોટા શહેર હોય. જય માતાજી.